હેલો સ્ટુડન્ટ્સ, ડીએમઈમાં આજે આપણે રોકર આર્મનું એક્ઝામ્પલ જોવાના છીએ. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે બેલ ક્રેન્ક લીવરનું એક્ઝામ્પલ જોઈ ગયા. આજે આપણે જોવાનું છે રોકર આર્મનું એક્ઝામ્પલ. જો તમને બેલ ક્રેન્ક લીવરની ડિઝાઇન આવડે તો તમે ઇઝીલી રોકર આર્મની ડિઝાઇન કરી શકો. એક્ઝામમાં ચેપ્ટર નંબર 3માંથી એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય છે, તો ચેપ્ટર નંબર 3માં ટોટલ 3 ટાઈપના એક્ઝામ્પલ છે. બેલ ક્રેન્ક લીવરના એક્ઝામ્પલ છે, રોકર આર્મના એક્ઝામ્પલ છે અને લિપ સ્પ્રિંગના એક્ઝામ્પલ છે. એક્ઝામમાં બેલ ક્રેન્ક લીવરનો એક્ઝામ્પલ કમ્પલસરી હોય છે અને એની ઓરમાં રોકર આર્મનો એક્ઝામ્પલ મૂકેલો હોય અથવા તો લિપ સ્પ્રિંગનો એક્ઝામ્પલ મૂકેલો હશે. બરાબર. હવે આમાં કેવું છે કે બેલ ક્રેન્ક લીવરનો એક્ઝામ્પલ તમને આવડે છે તો તમે રોકર આર્મનો જે એક્ઝામ્પલ છે એ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. એટલે જો તમારે લિપ સ્પ્રિંગનો એક્ઝામ્પલ ઓપ્શનમાં કાઢવો હોય તો તમે કાઢી શકો છો. બરાબર. તમારા જે માર્ક્સ છે એ તમારા માર્ક્સને કોઈ ઇશ્યુ આવશે નહીં. ચેપ્ટર નંબર 3ના એક્ઝામ્પલના જે 4 માર્ક્સ છે એ 4 માર્ક્સ તમને ઇઝીલી મળી જશે. હવે આપણે રોકર આર્મનો એક્ઝામ્પલ જોઈએ. રોકર આર્મનો એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય છે. 5 પેપર મેં અહીંયા કન્સિડર કર્યા છે. 5 પેપરમાંથી 2 પેપરમાં રોકર આર્મનો એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. તો આનો મતલબ શું છે કે બેલ ક્રેન્ક લીવર જે છે, બેલ ક્રેન્ક લીવરનો એક્ઝામ્પલ કમ્પલસરી ઉપર પૂછાયેલો છે અને એની ઓરમાં બીજા 3 પેપરમાં લિપ સ્પ્રિંગનો એક્ઝામ્પલ પૂછાયેલો છે. એટલે જો તમારે લિપ સ્પ્રિંગનો એક્ઝામ્પલ ઓપ્શનમાં કાઢવો હોય તો તમે લિપ સ્પ્રિંગનો એક્ઝામ્પલ ઓપ્શનમાં કાઢી શકો છો અને રોકર આર્મનો એક્ઝામ્પલ ઓપ્શનમાં કાઢવો હોય તો તમે એ એક્ઝામ્પલ પણ ઓપ્શનમાં કાઢી શકો છો. ઓકે, હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ શું કહે છે? A rocker arm lever is used to lift the load of 3.2 kN. રોકર આર્મ લીવર જે છે 3.2 કિલોન્યુટનના લોડને ઉચકવા માટે વપરાય છે. એક્ટિંગ એટ ધ એન્ડ ઓફ શોર્ટ આર્મ ઓફ ધી લીવર, જે 3.2 કિલોન્યુટનનો લોડ છે એ લીવરના શોર્ટ આર્મ પર લાગે છે. The length of the short arm is 180 mm and long arm is 200 mm. જે શોર્ટ આર્મ છે, શોર્ટ આર્મની લંબાઈ કેટલી છે? 180 છે અને જે લોંગ આર્મ છે, લોંગ આર્મની લંબાઈ કેટલી છે? 200 mm છે. ધ એંગલ બિટવીન two arm is 150 mm and allowable stresses sigma t is 75 Newton per mm square, shear stress is 60 Newton per mm square, bearing pressure is 10 Newton per mm square. Determine pin dimension for pin L by dp is equal to 1.2. તમને અલગ અલગ સ્ટ્રેસીસની વેલ્યુ આપેલી છે. બે આર્મ વચ્ચેનો જે એંગલ છે એ બે આર્મ વચ્ચેનો એંગલ આપેલો છે. કેટલો છે? 150 mm જે છે, 150 mm 150 ડિગ્રી ખૂણો આપેલો છે બે આર્મ વચ્ચેનો અને સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે. હવે આ જે બીજો એક્ઝામ્પલ છે, બીજો એક્ઝામ્પલ બી સેમ છે, ફક્ત ડેટા અલગ છે. બંનેનો સોલ્યુશનની મેથડ છે, બંનેમાં સોલ્યુશનની મેથડ સેમ હશે. જો બેલ ક્રેન્ક લીવર કઈ રીતે હોય છે તો એના જે બંને આર્મ છે એ કેટલા ડિગ્રી પર હશે? 90 ડિગ્રી પર હશે. આ રીતે. જ્યારે રોકર આર્મ છે, રોકર આર્મમાં એક આર્મ જે છે એ એની ડિગ્રીની વેલ્યુ 90 કરતાં વધારે હશે. આ જે એંગલ છે એ કેવો હશે? 90 કરતાં વધારે હશે. સૌથી પહેલાં તો હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? ગિવન ડેટા લખીશું. ગિવન ડેટામાં કઈ કઈ વસ્તુ તમને આપેલી છે? તો લોડની વેલ્યુ આપેલી છે, એટલે કે ડબલ્યુની વેલ્યુ આપેલી છે. કેટલી? 3.2 કિલો ન્યૂટન. કિલો ન્યૂટનને કન્વર્ટ કરીને આપણે મૂકી દઈશું ન્યૂટનમાં, એટલે કે 3200 ન્યૂટન થઈ જશે. હવે આ જે લોડ છે એ શોર્ટ આર્મ પર લાગે છે, એટલે અહીંયા આપણે લખી દઈશું ડાયરેક્ટલી L1. શોર્ટ આર્મની વેલ્યુ કેટલી છે? 180 mm છે. ઇફોર્ટ જે છે, ઇફોર્ટ કયા આર્મ પર છે? તો લોંગ આર્મ પર છે. તો ઇફોર્ટની વેલ્યુ આપણને આપેલી નથી, એ આપણે ફાઇન્ડ કરવું પડશે. લોંગ આર્મની વેલ્યુ આપેલી છે L2. L2ની વેલ્યુ કેટલી છે? એ છે 200 mm. મેં તમને પ્રીવિયસ એક્ઝામ્પલમાં જ કહ્યું હતું, આ રીતે 4 ડેટા હશે. બરાબર. 4 ડેટામાંથી તમારે શું કરવાનું થશે? 3 ડેટા આપેલો હશે અને એક ડેટા તમારે ફાઇન્ડ કરવાનો થશે, જેની માટેની ફોર્મ્યુલા આપણે લેતા હતા W into L1, એટલે કે માની લો અહીંયા લાગે છે W
અને અહીંયા L1 છે અને અહીંયા આપણો ઇફોર્ટ છે P અને અહીંયા L2 છે, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. આના ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું મલ્ટિપ્લિકેશન તમારે કરવાનું. જેની જોડે ઇફોર્ટ હોય એ લંબાઈ અને જેની પાસે લોડ હોય એ લંબાઈ, એ બંનેનું મલ્ટિપ્લિકેશન ને બંનેને સરખાઈ દેવાના. W ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ ઇફોર્ટ મલ્ટીપ્લાય બાય L2. બધી વેલ્યુ આપણે મૂકી દઈએ તો ડબલ્યુની વેલ્યુ છે કેટલી 3200, L1ની વેલ્યુ કેટલી છે 180 ઇઝ ઇક્વલ ટુ ઇફોર્ટ તો આપણે ફાઇન્ડ કરવાના જ છે, બરાબર. L2ની વેલ્યુ કેટલી છે 200. હવે અહીંયા સિમ્પ્લિફાય કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે 3200 મલ્ટીપ્લાય બાય 180 ડિવાઈડ 200, બરાબર. હવે આને આપણે સોલ્વ કરીશું તો આપણને ઇફોર્ટની જે વેલ્યુ છે, ઇફોર્ટની વેલ્યુ મળે છે આપણને P બરાબર 2880 ન્યૂટન. ઓકે, અહીંયા ઇફોર્ટ આપણે ફાઇન્ડ કરી નાખ્યા. ઇફોર્ટ ફાઇન્ડ કર્યા પછી આપણે શું ફાઇન્ડ કરીશું, રિએક્શન ફાઇન્ડ કરીશું. તો રિએક્શન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું છે, R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ W સ્ક્વેર પ્લસ P સ્ક્વેર પ્લસ 2PW કોસ થીટા. આ ફોર્મ્યુલા છે. બધી જ વેલ્યુ આપણી પાસે નોન છે. આપણી પાસે લોડની વેલ્યુ પણ છે, ઇફોર્ટની વેલ્યુ પણ છે અને થીટાની વેલ્યુ પણ છે. હવે થીટાની વેલ્યુ અહીંયા જે બે આર્મ છે, બે આર્મ વચ્ચેનો એંગલ આપેલો છે કેટલો 150 ડિગ્રી આપેલો છે. તો અહીંયા થીટા તમારે કઈ રીતે લેવાના, તો જે બે ફોર્સ છે એ બે ફોર્સ વચ્ચેનો એંગલ લેવાનો છે. તો એટલા માટે તમારે આ 150ને શું કરવું પડે 180 વડે માઇનસ કરવાના. એટલે જે થીટાની વેલ્યુ આવે એ થીટાની વેલ્યુ તમારે લેવાની. અહીંયા તમે 180માંથી 150 માઇનસ કરશો તો તમને કેટલા મળશે 30. એટલે કે તમારે કોસ થીટાની વેલ્યુ કેટલી લેવાની, કોસ 30 ડિગ્રી લેવાની. થીટાની વેલ્યુ 30 ડિગ્રી લેવાની. સિમ્પલ તમારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખવાનું, જે બી એંગલ તમને આપેલો હોય એને કમ્પલસરી તમારે 180માંથી માઇનસ કરી નાખવાના. હવે આપણે શું કરીએ, લોડની વેલ્યુ લઈએ. લોડની વેલ્યુ કેટલી છે 3200, એનો સ્ક્વેર અંડર રૂટ ઓફ લખી નાખીએ, અંડર રૂટ ઓફ 3200 એનો સ્ક્વેર પ્લસ 2880નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 3200 ઇન્ટુ 2880 કોસ 30 ડિગ્રી, બરાબર. આખું થશે. હવે આને તમે સિમ્પ્લિફાય કરશો તો તમને રિએક્શનની વેલ્યુ મળશે 5873.41 ન્યૂટન. આ તમારે કેલ્સીમાં સોલ્વ કરી નાખવાનું તો રિએક્શનની વેલ્યુ તમને આટલી મળશે, બરાબર. રિએક્શનની વેલ્યુ મળી ગઈ, ઇફોર્ટની વેલ્યુ મળી ગઈ. હવે આપણે શું કરતા હતા ત્યાં આગળ બેલ ક્રેન્ક લીવરમાં ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન, એટલે કે ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરતા હતા. અહીંયા શું છે કે અહીંયા ફક્ત તમારે ફલ્ક્રમ પિનના ડાયમેન્શન શોધવાના છે, બરાબર. બીજી કોઈ ડિઝાઇન તમારે કરવાની નથી. એટલે તમારે આ 4 માર્ક્સના એક્ઝામ્પલમાં શું કરવાનું, ફલ્ક્રમ પિનનું લેન્થ ફાઇન્ડ કરવાની અને ફલ્ક્રમ પિનનો જે ડાયામીટર ડીપી છે એ ડીપી તમારે ફાઇન્ડ કરવાનું. બસ એટલું કરીને એક્ઝામ્પલ કમ્પ્લીટ. એનાથી આગળ તમારે બીજા બધા જે બી લીવરના ક્રોસ સેક્શન છે, લીવરનો ક્રોસ સેક્શન ફાઇન્ડ કરવાની જરૂર નથી. ટેપેડ સ્ક્રૂ છે એની પણ ડિઝાઇન કરવાની જરૂર નથી. અહીંયા ફક્ત તમને ડેટામાં ફલ્ક્રમ પિનની ડિઝાઇન કીધી છે એટલે ફક્ત ફલ્ક્રમ પિનની ડિઝાઇન તમારે કરવાની. હવે ફલ્ક્રમ પિનની ડિઝાઇન કરતા ટાઈમે આપણે બેરિંગ ફેલિયર કન્સિડર કરીએ છીએ. તો બેરિંગ ફેલિયર ઇન ફલ્ક્રમ પિન, સૌથી પહેલું ફેલિયર, બરાબર. બેરિંગ ફેલિયર માટેની ફોર્મ્યુલા આપણે લઈએ છીએ R ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ ડી. હવે ડાયામીટર અહીંયા ફલ્ક્રમ પિનનો ડાયામીટર ડીપી વડે ડિનોટ કર્યો છે, ત્યાં ડીપી લખી નાખવાનું. તમે ડી લખો તો બી તમારો એક્ઝામ્પલ ખોટો નહીં પડે. મલ્ટીપ્લાય બાય પીબી, પીબી એટલે કે બેરિંગ પ્રેશર. હવે અહીંયા આ જે છે માની લો આ રીતની ફલ્ક્રમ પિન જે છે, અહીંયા એની લેન્થ જે છે એ આપણે L લઈએ છીએ, ડાયામીટર ડીપી લઈએ છીએ. તો તમારે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દેવાનું અને બેરિંગ પ્રેશર. સિમ્પલ, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા પરથી જે ફોર્મ્યુલા આપણે લઈએ છીએ ફોર્મ્યુલા તમારે લેવાની છે. રિએક્શન જે છે, રિએક્શનની વેલ્યુ આપણી પાસે છે 5873.41. L અને ડીનું રિલેશન છે 1.2 ડીપી મલ્ટીપ્લાય બાય ડીપી મલ્ટીપ્લાય બાય પીબી. પીબી બેરિંગ પ્રેશરની વેલ્યુ કેટલી છે 10. હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો 5873.41 ઇઝ ઇક્વલ ટુ 1.2 ડીપીનો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 10.
તો અહીંયા ડીપી સ્ક્વેરને કરતાં કરી દઈએ તો ડીપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 5873.41 ડિવાઈડ આ 1.2 એન્ડ 10 જે છે છેદમાં જતા રહેશે તો અહીંયા શું થશે 1.2 મલ્ટીપ્લાય બાય 10. તો ડીપીની વેલ્યુ જે છે એ તમને કેટલી મળે છે એપ્રોક્સ 21.67 કે જેટલી પણ મળે એટલી તમને મળશે. હવે જે બી વેલ્યુ આપણને મળે છે એને રાઉન્ડ ઓફ કરીને તમારે મૂકવાની, એટલે કે ફલ્ક્રમ પિનનો ડાયામીટર તમારે અહીંયા લેવાનો એપ્રોક્સિમેટલી 22 mm. તો ફલ્ક્રમ પિનનો ડાયામીટર આપણને મળી ગયો. એલ અને ડીપીનું જે રિલેશન છે એ એલ અને ડીપીનું રિલેશન આપણી પાસે છે એલ ઇઝ ઇક્વલ ટુ 1.2 ડીપી. આના પરથી આપણને ફલ્ક્રમ પિનની લંબાઈ મળી જશે 1.2 મલ્ટીપ્લાય બાય 22. તો લેન્થ જે છે લેન્થ તમને કેટલી મળે છે 28 mm. બરાબર, તો લેન્થ આપણને મળી ગયા. લેન્થ મળી ગઈ, પિનનો ડાયામીટર મળી ગયો આપણને કેલ્ક્યુલેશન પરથી. હવે આપણે શું કરવાનું કે ફલ્ક્રમ પિનમાં જે શિયર થાય છે એ આપણા ડાયમેન્શન માટે સેફ છે કે નહીં એ આપણે ચેક કરવું પડે. તો ચેક ફોર શિયર ફેલિયર. શિયર ફેલિયર માટે આપણે ચેક કરીશું શિયર સ્ટ્રેસની વેલ્યુ સેફ છે કે નહીં. બરાબર, તો એની માટેની ફોર્મ્યુલા શું થતી હતી, જો આ સર્કલ છે, સર્કલનો એરિયા કેટલો થાય છે π/4d². આપણી જે ફલ્ક્રમ પિન છે એ રાઉન્ડ છે તો એનો એરિયા કેટલો થશે π/4d² શિયર માટે. બરાબર, અને આપણે ફોર્મ્યુલા શાના પરથી લેતા હતા, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. સિગ્માની જગ્યાએ આપણે લઈ લેવાનું ટાઉ, ફોર્સની જગ્યાએ રિએક્શન અને એરિયાની જગ્યાએ π/4d² dp². બરાબર, તો આ રિએક્શનને કરતાં કરી દઈએ તો રિએક્શન બરાબર π/4dp² મલ્ટીપ્લાય બાય ટાઉ. હવે અહીંયા શું થાય છે, શિયર જે છે કેવો લાગે છે, ડબલ લાગે છે. શિયર ડબલ લાગે છે તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. આપણે બધી જ વેલ્યુ આપણી પાસે છે, બધી વેલ્યુ મૂકી દઈએ. આપણે અહીંયા શિયર સ્ટ્રેસ માટે ચેક કરીએ છીએ તો શિયર સ્ટ્રેસની વેલ્યુ આપણે મૂકવાની નથી. અહીંયા લઈ લઈએ આપણે 5873.41 આરની વેલ્યુ મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય π/4 ડીપી એટલે કે ફલ્ક્રમ પિનનો ડાયામીટર આપણે લીધો 22² ને મલ્ટીપ્લાય બાય ટાઉ. હવે ટાઉ તો આપણે ફાઇન્ડ કરવાના જ છે. તો ટાઉની જે વેલ્યુ છે, ટાઉની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતાં આપણને મળશે 7.72 Nm². ઓકે, આપણને ટાઉ ડેટામાં કેટલા આપેલા છે 60 Nm². હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વેલ્યુ છે 7.2 જે આપણને કેલ્ક્યુલેશનથી મળી એ આપેલા કરતાં કેવી છે, ઓછી છે. બરાબર, ટાઉ ચેક ઇઝ લેસ દેન ટાઉ ગીવન સો ડિઝાઇન ઇઝ સેફ. આના પરથી આપણે કહી શકીએ કે આપણી જે ડિઝાઇન છે, આપણી ડિઝાઇન કેવી છે, સેફ છે. બરાબર, સપોઝ સેફ ના હોય બરાબર તો આ ફોર્મ્યુલામાં તમારે કોની વેલ્યુ મૂકવી પડે, આ જે ફોર્મ્યુલા તમને દેખાય છે આ ફોર્મ્યુલામાં તમારે ટાઉની વેલ્યુ મૂકવાની. બરાબર, ડીપી રિએક્શનની વેલ્યુ મૂકવાની અને ડીપી ફાઇન્ડ કરવાના અને એના પરથી આપણે એલ ફાઇન્ડ કરવાનું. જો સેફ ના હોય તો જનરલી તો એક્ઝામ્પલમાં જે વેલ્યુ મળી જાય છે આપણને સેફ જ મળે છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો રોકર આર્મનું જે એક્ઝામ્પલ છે, રોકર આર્મનું એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.